નાયલોન, વિસ્કોસ, સ્પેન્ડેક્સ યાન પર હવે એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે લગાડવાની એક વિચારણા હતી એ કેન્દ્ર સરકારે મોકૂફ રાખી છે. આ ડ્યુટી નહીં નાખવાનો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે અને એને જ કારણે ડીજીટીઆરની જે ભલામણ છતાં સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું નથી. 22 જૂન સુધીની આ નોટિફિકેશનની સમય મર્યાદા હતી અને આ નિર્ણયથી ઉત્પાદન ખર્ચ વધવાનો જે ખતરો હતો એ ટળી ગયો છે. નિકાસ અને લાખો રૂપિયાની જે રોજગારી છે એના પર જે આડી અસર થવાની હતી એ હવે અટકી જશે અને કાપડ માર્કેટને વિવિંગ ઉદ્યોગ જે સુરતનો છે ખાસ કરીને એ બંને પર આની સકારાત્મક અસરો આપણને જોવા મળી શકે છે. જો ડ્યુટી વધી હોત તો નાયલોન યાનની કિંમતો પણ વધી હોત અને સાથે જ ઓવરઓલ ડ્યુટી લાગતા સુરતનું કાપડ મોંઘું થયું હોત. વિયેતનામ અને બાંગ્લાદેશની સામે જે સુરતના નિકાસકારો સ્પર્ધામાં છે એ સ્પર્ધામાં આપણે ક્યાંક પાછળ રહી જાત. પણ સ્પેન્ડેક્સનો ઉપયોગ સ્પોર્ટ્સવેર અને એક્ટિવવેર માટે થાય છે, ટેકનિકલ ટેક્સટાઇલમાં થાય છે. સસ્તો કાચો માલ જ્યારે મળશે હવે આ સેક્ટર્સને તો એમાં પણ રોકાણ વધશે. એટલે કાચો માલ જે મોંઘો નથી થયો અને એના કારણે લાખો રોજગારી પણ બચશે કારણ કે મોંઘી જો રો મટીરિયલ મળે તો ઓબ્વિયસલી કારખાનાઓને તકલીફ પડે અને કારખાનાઓ એમાં પોતાની રોજગારી ઓછી કરે, કારખાના બંધ થવાની સ્થિતિમાં પણ ક્યારેક આવી જાય છે. અને સાડી અને ડ્રેસ મટીરિયલ સહિતના જે રોજિંદા વપરાશની વસ્તુઓ છે એમાં પણ હવેથી જે આ ભાવ વધારો છે એ કદાચ લાગુ કરવાની શક્યતા હતી જો ડ્યુટી વધત તો, ડ્યુટી નખાત તો, પણ એ થયું નથી. તો સુરતની આ જ બાબતો વિશે વાત કરવા માટે આપણી સાથે એસજીજીસીઆઈના એક્સ વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી છે, એ જોડાઈ ગયા છે. આશિષ સર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માર્કેટમાં. સૌથી પહેલાં તો એક રાહતના સમાચાર તમારા માટે આવ્યા છે કારણ કે વિવિંગ ઉદ્યોગને આનાથી કદાચ એક બહુ મોટો ફટકો પડત. સરકારે જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની જે વાત હતી એ નથી કરી. તો કઈ રીતે જોઈ રહ્યા છો તમે આખી જાહેરાતને અને એના કારણે જે વિવિંગ ઉદ્યોગ છે ને સુરતનો ઓવરઓલ ટેક્સટાઇલ ઉદ્યોગ છે એને કેટલો ફાયદો પહોંચશે એવું તમે માનો છો? જી, પહેલા તો ખૂબ ખૂબ આભાર મને આ ચર્ચામાં સામેલ કરવા બદલ. એકચ્યુઅલી એન્ટી ડમ્પિંગ ડ્યુટીનું જે કંઈ બી ઇનિશિએશન જે છે એ ડીજીટીઆર ને આ લોકો સ્પિનર્સ એ લોકો એપ્લિકેશન કરે છે અને એ લોકો ડીજીટીઆર ઇન્વેસ્ટિગેશન કરે છે અને પછી એ પોતાની ફાઇનલ ફાઇન્ડિંગ્સ થ્રુ ભલામણ આપે છે લગાવવા માટે. અને એમાં 3 જાતના યાન જે તમે કહ્યું, એક તો નાયલોન ફિલામેન્ટ યાન, વિસ્કોસ ફિલામેન્ટ યાન અને સ્પેન્ડેક્સ યાન, આ 3 પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની ભલામણ કરી હતી. પરંતુ જે તમે વાત કરી કે 22 તારીખ ના રાતના 12 વાગ્યા સુધીની એક છેલ્લી મુદત હતી અને એ મુદતમાં જો લગાવવાનું નોટિફિકેશન બહાર નહીં પડે તો આ ડ્યુટી એની જે ભલામણ જે છે તે રિજેક્ટ કરવામાં આવી છે એવું આપણે માની લઈએ. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી નહીં લગાવવાથી વિવિંગ ઇન્ડસ્ટ્રીને તો ખૂબ સારો ફાયદો થશે કારણ કે આજે ઇન્ટરનેશનલ ગ્લોબલ કોમ્પિટિટિવ પ્રાઇસથી આપણને યાન મળશે. અને પરંતુ એક બાબત એવી છે કે આ જે કંઈ બી યાન જે ઇમ્પોર્ટ થાય છે તો એ ડાયરેક્ટ વિવર નથી કરતા, ઇમ્પોર્ટર થકી ઇમ્પોર્ટ થાય છે. અને હવે વિવિંગ ઇન્ડસ્ટ્રી એવું વિચારે છે કે ભાઈ વિવર પોતે જ ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરે તો જે ઇમ્પોર્ટર અને ટ્રેડરનો જે વચ્ચેનો જે માર્જિન છે તો એનાથી પણ વિવિંગ ઇન્ડસ્ટ્રીને ખાસો એવો ફાયદો થાય. અમે પોતે, હું પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટીનો પણ પ્રેસિડેન્ટ છું. અમે પોતે આજની તારીખમાં પણ યાન બેંક ચલાવીએ છીએ. અમે એ યાન બેંક થકી જે કંઈ બી ઇમ્પોર્ટેડ યાન જે છે એ ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરી અને અમે અમારા મેમ્બર્સને પ્રોવાઈડ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો આશિષભાઈ, એક ઇમ્પોર્ટર તરીકે તમે જે વાત કરી કે ભાઈ અમે આ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે તો એને લઈને ગવર્મેન્ટ પાસેથી હજુ તમારી શું એવી ડિમાન્ડ્સ રહેશે કે જે આ ઉદ્યોગને હજુ વધુ કોમ્પિટિટિવ બનાવે અને જે ઉદ્યોગોને અત્યારે તકલીફ પડી રહી છે, ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણા ટાઈમથી આપણે મંદીમાં એને જોતા આવ્યા છીએ, તો એ બધામાંથી બહાર આવે એના માટે હજુ શું અપેક્ષા તમારી રહેશે? જી, અમે એઝ અ ઇમ્પોર્ટર નહીં, અમે એઝ અ એન્ડ યુઝર અમે ઇમ્પોર્ટ કરવા માંગીએ છીએ. એટલે અમારું પોતાની પાંડેસરા વ્યુઅર્સ કોઓપરેટિવ સોસાયટી છે અને એવી રીતે અમારી એક ફેડરેશન ઓફ ગુજરાત વ્યુઅર્સ એસોસિએશન છે. અમે એસોસિએશન અને કોઓપરેટિવ સોસાયટી અને કોઓપરેટિવ બેઝિસ પર અમે આને ઇમ્પોર્ટ કરવા માંગીએ છીએ. અને 2014-15માં ટેક્સટાઇલ મિનિસ્ટ્રી યાન બેંકની સ્કીમ થકી અમને 2 કરોડની ઇન્ટરેસ્ટ ફ્રી કોર્પસ ફંડ આપ્યું હતું, જે પછી 5 વર્ષનું જે સ્કીમ હતી તો 5 વર્ષ પછી પરત લેવામાં આવેલું હતું. તો અમે ફરીથી એવું ઈચ્છીએ છીએ કે એક ગવર્મેન્ટ એક સારું ઇન્ટરેસ્ટ ફ્રી કોર્પસ ફંડ મોટું આપે દરેક એસોસિએશનને, દરેક કોઓપરેટિવ સોસાયટીને, જેથી કરીને અમે અમારા મેમ્બરને ઇમ્પોર્ટ કરીને સારી રીતે અમે ફાયદો પહોંચાડી શકીએ. ઓકે આશિષભાઈ,
તો તમે અમારી સાથે જોડાયા અને ટેક્સટાઇલ ઉદ્યોગને જે રાહતના સમાચાર મળ્યા છે એ તો તમે જણાવ્યા, પણ સાથે સાથે તમારી જે માંગ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ હજુ આગામી દિવસોમાં થોડું વધારે કોમ્પિટિટિવ બને અને જે આપણો ઉદ્યોગ છે વધારે ફૂલે ફાલે, એના માટે તમે જે સરકાર સામે જે તમારી રજૂઆતો છે એ વિશે પણ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.